હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો અને વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે આપણે 12:30 અને આપણે રોટલી બની ગઈ છે. અને આજે તો સન્ડે છે તો વાણીબેનને રજા છે તો મોડું આપણે લેટ થઈ ગયું તો ખબર જ છે. બાકી તો રોજ સવારમાં આપણે ચાલુ કરી દઈએ. તો જો વાણીને જે છે ને માથું ધોયડું, નખ કાપ્યા ને એવું બધું કરી દીધું, કાનમાં સ્મેલ કાઢ્યું, કારણ કે એ બધું જરૂરી છે. તો રજા હોય ને એટલે થાય, બાકી જવાનું હોય તો ન થાય. તો જો આજે આપણે છે ને હજી શાક બાકી છે, રોટલી તો બની ગઈ, શાક આજે મિક્સ બનાવવાનું છે. તો જો બધું મસ્ત મજાનું બાફી નાખ્યું છે. તો બાફીને જો ગ્રેવીવાળું કરવાનું છે આપણે ભાજી જેવું. તો પહેલાં રોટલી બનાવી નાખીને અહીંયા તમે જોઈ શકો આપણે લાઇટ ચાલુ છે, એટલે કે આપણે ઓલી લાઇટ નથી, બેટરીથી રોટલી ફટાફટ બનાવી નાખી છે. અને આજે 8 થી 3 વાગ્યા સુધીનો કાપ છે લાઇટનો. અને અમારી વાણીબેન જુઓ અહીંયા એની ફ્રેન્ડ જોડે રમે છે, મમ્મી ને બધા. જય શ્રી કૃષ્ણ. હાય. તો જો વાણીબેન ચોટલી બોટલી વાળીને તૈયાર થઈ ગયા એમ ને. વાણી કોણ આવ્યું આપણી ઘરે? એ નામ શું છે ખબર છે? હે? ધાર્મી. તો જો આ છે ને કૃપાલના ફ્રેન્ડ છે ને એની છોકરી છે, પણ આજે અહીંયા આવ્યા હતા ને તેની જોડે એવી રીતે રમવા આવી ને વાણી પાસે, તો એ રોકાઈ ગઈ. કા કોઈ નથી, બ્લોગ બનાવું. એને તો મારી વાણીને મજા આવી ગઈ ને આજે રજા હે તો. એ વાણી પછી સાંજે સીધ જવાનું હે? હે ગરબી જોવા જવું આજે? હે? તો જો એ બે જોડે જોડે અહીંયા રમે હે. બે આ બાજુ જો, મજા આવે દીદી જોડે રમવાની. અમારે ઓમ તો કોઈ હોય નહીં, તો જો આજે આ આવી તો વાણીબેનને મજા આવી ગઈ. કા હે ને? તો વાણી જો ચોટી જો કેવી સરસ આવી ગઈ, વાળ મોટા થઈ ગયા તો હે ને. તો ચાલો, હજી તો આજે દાદાની એ બહાર ગયા છે તો આવ્યા નથી કૃપાલ લેવી. તો ફટાફટ વાલો હું ભાજી જેવું શાક બનાવવાનું છે. તો બફાઈ તો ગયો, હવે શાક વઘાર નાખું. 12:15 તો થઈ ગયા છે. પછી આપણે એ નહીં આવે તો એ પપ્પાની નીચે શોરૂમમાં છે તે આવી જશે, કેમ કે આજે લાઇટ નથી અને રવિવાર છે એટલા માટે. અને જોઈએ છે આજે શું, આજે ટ્રાય કરીએ છીએ કે બહાર જોવા જાય ગરબી વાણીને લઈને. તો જઈએ છીએ કે નહીં, એ બધું જોવા માટે તમારે આગળ બ્લોગમાં બન્યા રહેવું પડશે. અને બાકી અવનવા મારા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. તો ચેનલને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ સિલેક્ટ કરી અને બેલ બટન દબાવી દેજો, જેથી કરીને મારા નવા આવતા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. અને આજે સરસ મજાની અમારા ગરબી જોવા જવાનો પ્લાન છે. તો જોઈએ છીએ કેટલો સક્સેસ થાય છે ઈ. અને બાકી 1-2 દિવસની અંદર હા અમારે દર વર્ષે અમે જે અમારા દાદાનું ગામ છે, જન્મભૂમિ છે આંબલા, ત્યાં અમે ગિફ્ટ આપવા માટે જઈએ છીએ દર વર્ષે. તો આ વર્ષે જવાનું છે. ગિફ્ટ અમે મગાવી લીધેલું છે, શાયદ આજે પાર્સલ આવી જશે તો તમને એ પણ બતાવીશ. બાકી કાલે જવાના છીએ, દાદા એવું કહેતા હતા. પછી પ્લાન ચેન્જ થાય તો નક્કી નહીં, પણ તો ગિફ્ટ આપવા માટે પણ જવાના છીએ. તો એ વ્લોગ જોવાનો ભૂલતા નહીં, જરૂરથી જોજો શું ગિફ્ટમાં આપીએ છીએ એ. અને વ્લોગમાં બસ એન્ડ સુધી બન્યા રહેજો. જોઈએ આજે નવરાત્રિ જોવા જઈએ છીએ કે નહીં એ. તો મળીએ આગળ. પહેલાં હું શાક બનાવી લઉં છું. ચાલે આવ્યો વાણી, બે હાથ તાર ખોરામાં બે જા દીદી ખોરામાં બે જાય રમાડે. ચા એન પપ્પા ભેગો આવ્યો હોય છે. તો છે ને જો હમણાં એ હતી ને વાણી જોડે રમતી હતી, એને ભાઈ એને પપ્પાની આવ્યા છે ને ચેર લેવાની છે ને, એટલે તો એ જો આવતો રહ્યો ને. તો જોઈએ વાણી પાસે રમે હે ને. વાણી મજા આવે ને? ભાઈ ગમે હે? વાણીને તેમ બહુ ગમે બધા. જોઈ લઈ તો વાણીને તો મજા આવી ગઈ હો. કા વાણી? એ બાપા જોઈ લે ને પગ ધગી જાય બટા. આ બાજુ આવતો રે, તડકો છે. અહીંયા અંદર રમકડા રમવા આવતા રહ્યો. હાલો રમકડા એ થયા માં દીકરો. હાલો બેન ભાઈ બે આવતા રહ્યો. હાલો અહીંયા આવતા રહ્યો. હાલો રમકડા રમવા. હાલો એ આવ્યો
એ આ બાજુથી આગળ આવશે. ઓ દીદીને તેડવા ગયા. ચાલો ફ્રેન્ડ્સ, તો જો અત્યારે છે ને વાગો આવ્યા છે 7:45 અને અમે છે ને રસોઈ જો બનાવવા માંડ્યા છીએ. અને મમ્મી ને વાણી બે રમે છે. જુઓ, આ ગરબો ગવાઈ ગયો, દિયાબત્તી થઈ ગયા અને આપણે રસોઈ પણ બની ગઈ. ને આજે જો શાક શેનું બનાવ્યું અમે? તુળિયાનું. તો તુળિયાનું શાકની જોડે ચોટલા આજે વાસેટીના ફૂલ ઉતરાશે, તો એને હે ને આમાં મિક્સ કરવાના છીએ. તો મેં કીધું લાવો તમને બતાવી દો, તો એનો મસ્ત ટેસ્ટ આવે. તો જો આવી રીતના તુળિયાન વાસેટીના ફૂલનું આજે શાક બનાવ્યું છે. તો આવી રીતના ઉપરથી મિક્સ કરી દીધા. અમારું મોરું વાટકામાં લઈ લીધું. હવે આને હે ને આપણે બફાવા દેવાના હે, તો ઢાંકી દઈ. અને આજે જો હવે હે ને અમે પ્લાન કરીએ છીએ ગરબી જોવા જવાનો. તો તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. ગરબી જોવા જાઓ તો તમને બતાવવાના છીએ કે અમારી ગરબી કેસોદની કેવી થાય એ. તો ચલો, મારે છે ને 2 રોટલા કરવાના છે અને પછી દૂધ ઠેકાણે કરવાનું છે, જમવાનું ફ્રી થવાનું ને પછી તૈયાર થઈને જવાનું છે. તો વરસાદ આવ્યો. યસ, વરસાદ આવ્યો. જો પતરામાં સંભળાય. ચાલો ચાલો જોઈએ, બહાર જઈને આપણું શાક ચડે છે તો આપણે લાઇટની અંજવાળે જોઈ આવીએ કેવોક આવે ઈ. તો અત્યારે વરસાદ આવ્યો. તો આજે તો અમે પ્લાન કર્યો તો તમે જોઉં છો ને, ખબર નહીં અમારા નસીબ કેવા છે ઈ. હા સારો એવો એવો જો આવે છે. તો આજે ચોથા નોરતે વરસાદે દસ્તક દીધી છે એવું લાગે છે. તો આજે ગારો કરશે ગ્રાઉન્ડમાં. તો અમારા ભાગમાં શાયદ જમવા રમવા જવાનું નહીં હોય. રમવું તો હતુંય નહીં. હા, તો જો છે ને અમારા નસીબમાં નહીં હોય રમવાનું, શાયદ જોવા જવાનું. રમવું તો હોય નહીં, પણ જુઓ તો આટલો હવે આવી જાય 5-10 મિનિટ એટલે ગારો થઈ જાય ગ્રાઉન્ડમાં, બરોબર ને? આજનો શાયદ હવે બંધ પણ રહેશે, નક્કી નહીં આ વધારે આવે કે ઓછું આવે. એમ તો ચોટલો વરસાદ આવે છે આજે. તો નવા વાદળા જેવું તો કંઈ લાગતું છે નહીં. પણ જો એ રોડ ભીના થઈ ગયા સારા એવા છે ને. ગાય એવી. અને અહીંયા જો લાઇટો બધી બંધ થઈ ગઈ છે. હવે જોઈએ છીએ કેટલી ઘડીને કેવોક આવે છે ઈ. તો ચલો, હું પેલા દરવાજો બંધ કરી દઉં. અહીંથી આ પગલું સણિયું પણ અંદર લઈ લઉં, કેમ કે ઉગમણી બાજુથી આવે છે ને એટલા માટે. બહુ વરસાદ આવશે તો દરવાજો બંધ કરી જઈશ. તો ચલો, શાયદ અમારા નસીબમાં જે છે નહીં જોવા જવાનું એવું લાગે છે. તો જોઈએ વ્લોગમાં આગળ બના રહેજો, જાય કે નહીં. કેમ કે અહીંયા અમારે 2 ગેસ ચાલુ છે. તો પહેલાં એ કામ પતાવી લઉં, પછી તમને આગળ મળું. ચાલો ફ્રેન્ડ્સ, તો જો અમે લોકો નીકળી ગયા તૈયાર થઈને. 10:30 વાગ્યા. વરસાદ આવી ગયો તો પણ અત્યારે વાંધો નથી. થોડીક જ વાર આવ્યો પછી જતો રહ્યો. તો જો હું હાય વાણી, મમ્મી, તો અમે એટલા લોકો નીકળ્યા છીએ ગરબી જોવા માટે. હવે જોઈએ છીએ ત્યાં જઈને કે કેવી ગરબી છે ને શું છે એ. આપણો પહેલો દિવસ છે, ચોથું નોરતું છે. પણ ચાલો તો તમને બતાવો મારે કેશોદની ગરબી. તો બન્યા રહેજો આગળ વ્લોગની અંદર. ક્યાં ક્યાં જાય છીએ, કઈ જગ્યાએ ગરબી જોઈએ છીએ એ બતાવીશું તમને. ચાલો તો જો અમે પહોંચી ગયા.
ચાલો ફ્રેન્ડ, તો જો અમે લોકો આવી ગયા, નાસ્તો પાણી કર્યો તો ગરબીમાંથી નીકળીને. તમે જોયું એમ અમારી ગરબી કેશોદની કેવી થાય છે એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો. વાણી મજા આવી વાણીને? અને એ નાસ્તો પાણી કરી અને જો પહોંચ્યા અને અત્યારે 2 માં 5ની વાર છે એટલા વાગી ગયા હે. અને ચલો તો આજના બ્લોગને આઈસ્ક્રીમ ખાધું હતું. વાણીને આઈસ્ક્રીમ ખવડાવ્યું હે એટલે તો વાણીને પીઝા ખાવાનું મન હતું ઘણા ટાઈમથી ને આઈસ્ક્રીમ ખાવાનું મન હતું. બે એને નાસ્તો કરાવ્યો અને પછી આવ્યા હતા. વાર લાગી કા? તો ચાલ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને અમારી ચેનલને મારો વિડિયો પૂરો જોજો અને લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. તો મળીએ આવતા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.